ऋत्विन ऋत्विन हेलो એને થોડું કામ છે એટલે પછી આવશે આપણે ચાલુ કરી દઈએ છીએ બરોબર હું અહીંથી પીપીટી શેર કરું છું એ પછી આવશે સ્ટાર્ટ અને દાખલા ના આવડે કેજો પછી ગણીશું આપણે હવે જોડે તમે નિલેશ તમે જોડે બેહું થાય એવું થશે સ્ક્રીન શેર કરું છું હવે જો આપણે કાલના જે લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું ને એનાથી થોડા આપણે આગળ જઈએ તો કસ્ટમર રિલેશનશિપ ને જે પોર્શન આપણું ચાલી રહ્યું છે એમાં જેટલા ટોપિક આપણે ડિસ્કસ કર્યા છે બરાબર એના પછીના જે બીજા ટોપિક જે છે વર્તમાન આપણે કાલે જે ટોપિક પર અટક્યા હતા એ ટોપિકથી આપણે આજે ચાલુ કરીએ છીએ છેલ્લે આપણે જોયું હતું objective of desire customer behavior of loyalty program ચાર ટોપિક આપણી પાસે હતા મેં પહેલો પોર્શન આપણે જોયો હતો કે કસ્ટમર સ્પેન્ડ ગ્રોથ એટલે રેઝિંગ શેર ઓફ વોલેટ એટલે કે બાય ક્રોસિંગ સેલિંગ ઓફર એન્ડ ફૂલ સર્વિસ પેકેજ કસ્ટમરની જે ગ્રોથ છે એ તમારો વધતો જશે એટલે તમારો ભાર જે એ કસ્ટમરની વૃદ્ધિ ઉપર હોય એટલે કે રાઇઝિંગ શેર ઓફ વોલેટ એટલે એનો મતલબ શું થાય કે કસ્ટમર માર્કેટમાં બજાર હિસ્સો વધારવો હશે તમારે તો પછી એના માટેનો એક જ ઉપાય છે અને એ છે કસ્ટમરની સંખ્યા વધારવી પછી આપણે પોર્શન જોયું તો ગ્રોથ ઇન કસ્ટમર રિટેન્શન ગ્રાહકની જાળવણીમાં વધારો એટલે ગ્રાહકની જાળવણીમાં વધારો એટલે શું તો કે આપણે જે ઓફર મૂકીએ છીએ એ ઓફર એટલી એટ્રેક્ટિવ હોય કે કસ્ટમર ગમે એટલું ધારે બરાબર ગમે એટલું ધારે તો પણ એ વ્યક્તિ વસ્તુ લીધા વગર રહી શકતો નથી બરાબર એટલે ઇન શોર્ટ કોઈ પણ અવરોધ આવે પણ કસ્ટમર આપણી કંપની છોડતો નથી એનો મતલબ કે કસ્ટમર જે છે રિટર્ન શેર છે આપણામાં વધારે છે પછીનો પોર્શન તો રિડ્યુસ માર્કેટિંગ કોસ્ટ બાય એક્ઝિક્યુટિવ ટાર્ગેટ માર્કેટિંગ combined based on enhance the customer behaviors and needs insight obtained from the loyalty program એટલે આપણો જે ટાર્ગેટ જે માર્કેટિંગ જે આપણો કોમ્પ્યુટર સોરી કસ્ટમર જે આપણો જે ટાર્ગેટ બનાવેલો છે કસ્ટમર માટે કે વી શુડ હેવ at least this number of customers આપણી પાસે આટલા કસ્ટમર હોવા જોઈએ બરાબર તો ટાર્ગેટેડ કસ્ટમરને આપણે જો મેન્ટેન કરવા હોય તો એના માટે તમારી પાસે કસ્ટમરની સંખ્યા વધારવા માટે માર્કેટિંગ કરવા માટે આપણી પાસે એક મહત્વનો પોર્શન એ રહે છે કે આપણે નોર્મલી માર્કેટિંગ કોસ્ટ વધી જતી હોય કંપની માર્કેટિંગ કોસ્ટ એટલે કઈ રીતે તો કે કંપનીની ઉત્પાદનની પડતર જ્યારે વધતી હોય તો એ પડતર તમારે કઈ રીતે ઘટાડી શકાય તો કે એક વસ્તુ મગજમાં રાખો જ્યારે તમે પડતર ઘટાડવાની વાત કરો છો તો પડતર એ ઘટાડવી એ બહુ મુશ્કેલ બાબત છે અને ડિસિઝન લેવાનું બહુ મહત્વનો ડિસિઝન લેવાની આ એક પોર્શન છે આપણને જો આપણને એ જાણતા હોય તો કે મોટી મોટી કંપનીઓ તો જે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે બરાબર પણ સામે એટલું વળતર મેળવી પણ લેતી પણ જ્યારે નાની નાની પેઢીઓ એ કામ કરતી હોય અને પણ કસ્ટમર લોયલ્ટી જેવા પ્રોગ્રામ જો કરવાનું વિચારે તો એના માટે માર્કેટિંગ કોસ્ટ વધી જતી હોય એટલે ગ્રાહક સંબંધ સંચાલનનો જે પોઈન્ટ છે એમાં લોયલ્ટી પ્રોગ્રામ છે બરાબર એના દ્વારા જો કંપની પોતાના આ પ્રોગ્રામ દ્વારા જેટલા પણ કસ્ટમર વધારે મેળવે છે અને બીજું કે ગ્રાહકો પ્રત્યે જેટલું પણ સારું વર્તન કરે છે તો અલ્ટિમેટલી એ માર્કેટિંગનો જે છેલ્લો હેતુ છે બરાબર કે ઇન્ક્રીઝ ધ નંબર ઓફ કસ્ટમર્સ એન્ડ ઇન્ક્રીઝ ધ સેલ એન્ડ ટર્નઓવર તો એ સાબિત આપણે કરી શકીએ છીએ
પછી જે ઇન્ક્રીઝ પ્રોફિટેબિલિટી પર કસ્ટમર્સ. તમે એક વસ્તુ સાંભળી હશે, શેર દીઠ કમાણી. જ્યારે શેર હોલ્ડર એ શા માટે રોકાણ કરે છે? તો કે શેર હોલ્ડર એ પોતાને ડિવિડન્ડ મળે ને, શેર દીઠ ડિવિડન્ડ, એના માટે રોકાણ કરે છે. એટલે એવી રીતે જ્યારે કંપની કસ્ટમરને કઈ રીતે જોવે છે, બરાબર, તો કંપની એ કસ્ટમરને એક કસ્ટમર દીઠ આપણને કેટલું વળતર મળશે એ બાબત ઉપર ભાર મૂકી અને એ વાત, એટલે કે એ પડતર ઘટાડવાની વાત કરતા હોય છે. રિડ્યુસિંગ ધ રેશિયો ઓફ ધ કોસ્ટ. મેં કીધું હમણાં આપણે વાત કરી કે રિડ્યુસિંગ માર્કેટિંગ કોસ્ટ. કંપનીની જે માર્કેટિંગ કોસ્ટ છે, બરાબર, કંપનીની માર્કેટિંગ કોસ્ટ જો છે એ ઘટાડી શકતા હોય તમે, તો અલ્ટિમેટલી તમારો માર્જિન વધી જવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આજની તારીખમાં પાર્લેજી જે માર્કેટમાં છે, એ પાર્લેજી કંપનીની જે પ્રાઇસ છે, તો એ પ્રાઇસ, પાર્લેજી કંપનીની પ્રાઇસ 4 રૂપિયા હશે, બરાબર, પણ કંપની વિચારે કે મારે માર્કેટમાં માર્જિન વધારવો છે. તો માર્જિન વધારવા માટેનો ઉપાય શું? તો કે માર્જિન વધારવા માટે કે વેચાણ કિંમતને ઘટાડવાની જરૂર નથી. તો માર્જિન ઘટાડવો હોય તમારે, સોરી, માર્જિન વધારવો હોય, તો એના માટેનો સારામાં સારો અને શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમારી જે પડતર છે, પડતર એટલે ઇન ધ સેન્સ આપણે કહીએ કે ભાઈ મટીરિયલ પ્લસ લેબર પ્લસ ઓવરહેડ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ. અને પછી આપણે પ્રોફિટ એડ કરીએ, બરાબર, પછી અંદર જીએસટી એડ કરીએ. પણ એટલીસ્ટ તમારી જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે, બરાબર, કોસ્ટ ઓફ પ્રોડક્શન, એને તો તમે મિનિમાઇઝ કરી શકતા હોય તો અલ્ટિમેટલી તમે પ્રોફિટને મેક્સિમાઇઝ કરી શકવાના છો. એટલે એ હેતુ અહીંયા સિદ્ધ છે. એટલે ઇન્ક્રીઝ ધ પ્રોફિટેબિલિટી પર કસ્ટમર, એટલે એક કસ્ટમર દીઠ મને કેટલો ફાયદો થાય છે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણી પાસે નવો પોર્શન ચાલુ થઈ રહ્યો છે, બરાબર, અને એ છે કસ્ટમર રિલેશનશિપ. એ આપણે કાલે ચર્ચા કરી હતી આની. એટલે આગળ જઈએ. હા, ગ્રાહક મૂલ્ય. ઋત્વિન, મને એક જવાબ આપશો બેટા, ગ્રાહકનું મૂલ્ય તમે કઈ રીતે નક્કી કરશો બેટા? ઋત્વિન, ગ્રાહક, હા, ગ્રાહકનું વેલ્યુ કઈ રીતે નક્કી શકો? તમે કીધું વસ્તુનું વેલ્યુ, તો એવી રીતે ગ્રાહકનું વેલ્યુ કઈ રીતે નક્કી કરી શકાય? એમ નહીં. એટલે એ તમે કીધું અબજો રૂપિયા, બરાબર, કરોડો રૂપિયા. હવે જો અહીં સિમ્પલ પેલા પેરેગ્રાફ વાંચું છે ને, બરાબર, ગ્રાહક સંચાલનમાં ગ્રાહકનું કેટલું મહત્વ છે. અહીંયા તમને આના પછી દાખલો ગણાવું છું માર્કેટિંગમાં, આના પછી એક, બરાબર. અવાજ મારો ક્લિયર આવે છે? પીપીટી શેર નહીં થઈ બેટા? હા, સોરી, હા, હવે બદલાયું? ઓકે, બરાબર. હવે હું આડું કરી નાખું તો ફૂલ દેખાશે ના, એટલે હું મેં કીધું ઓલું રોટેશન લોક મેં કરેલું છે ને, હવે દેખાય છે વ્યવસ્થિત આડું કે તમને ઊભું દેખાય ત્યાં? આ બસ આડામાં ચોખ્ખું એટલે વ્યવસ્થિત આવશે એટલા માટે. એટલે જો ગ્રાહક મૂલ્ય એટલે શું? કસ્ટમર વેલ્યુ. એવું ના કહેવાય, એ ના આપે, એ નીચે કહું લેક્ચર પર તો ભાઈ કહું, અત્યારે ના આપે, હા મેં પછી કહું. સારું, હલો. એટલે જો આપણે જે પોર્શન ઉપર હતા, બરાબર, એ આ હતો કે ગ્રાહક મૂલ્ય. તો ગ્રાહક મૂલ્યમાં જો કયા ગ્રાહકો અને કયા ગ્રાહક જૂથને ટકાવી રાખવા માટે જરૂરી છે અને કયા ગ્રાહકો કે ગ્રાહક જૂથને રાખવા જરૂરી નથી, બરાબર. તો જો એક વસ્તુ મગજમાં રાખજો તમે કે જ્યારે તમે ગ્રાહકની વાત કરો છો તો કસ્ટમર અને કસ્ટમર ગ્રુપનો મતલબ એવો થાય કે તમે કેટેગરી પાડેલી હોય કે કયા પ્રકારના, જેમ કે મિડલ ક્લાસ કસ્ટમર ગ્રુપ, અપર મિડલ ક્લાસ ગ્રુપ, લોઅર મિડલ ક્લાસ ગ્રુપ, પછી રીચ ગ્રુપ કે જે કસ્ટમર સારા એવા એમને પાસે સારું એવું રોકાણ કરે, એટલે એ લોકો સારું એવું એફોર્ડ કરી શકે છે વસ્તુ કિંમત, બરાબર. તો એવા ગ્રુપ. પછી ઉંમરની દ્રષ્ટિએ તમે ગ્રુપ પાડો, બરાબર. તો પછી ચિલ્ડ્રન એટલે કે ચાઇલ્ડ, નાના જે બાળકો છે, બરાબર. પછી આવે છે યુવાનો, પછી આવે છે વૃદ્ધ, બરાબર. પછી ગૃહિણીઓ,
એટલે તમે અલગ અલગ ગ્રાહકના જૂથ પાડી શકો. એટલે અહીં કીધું છે કે ગ્રાહક જૂથને ટકાવી રાખવા જરૂરી છે અને કયા ગ્રાહકો અને ગ્રાહક જૂથને રાખવા એ જરૂરી નથી. તમારી કંપનીમાં કયા પ્રકારના ગ્રાહકો એ ફાયદો કરાવે છે આપણે એના પર ફોકસ કરવાનું છે. કયા ગ્રાહકો અને ગ્રાહક જૂથ પ્રત્યે વિસ્તૃત ધ્યાન અને સંભાળ રાખવી જરૂરી છે અને પ્રમાણિત મૈત્રીભરી સેવા આપવી એ પૂરતું છે. એટલે એક વસ્તુ મગજમાં રાખજો. અહીંયા શું કીધું સિમ્પલ લખ્યું છે. આપણે એમ કે બાળકનું ધ્યાન રાખતા હોય, જેમ કોઈ વ્યક્તિને દાખલ કર્યો હોય કેમ આપણે એને ટ્રીટમેન્ટ કરતા હોય. એટલે કસ્ટમરને આપણે કહી શકાય કે કસ્ટમર એટલે એક કાચના ગ્લાસ જેવો છે. જેટલું તમે કાચના ગ્લાસનું ધ્યાન રાખો છો બરોબર, એટલું જ ધ્યાન તમારે કસ્ટમર પ્રત્યે આપવું પડશે. એટલે વિસ્તૃત ધ્યાન એટલે બહુ ધ્યાન અને સંભાળ રાખવી, કેર કરવી કસ્ટમર બરાબર. એટલે કયા પ્રકારના કસ્ટમર અને કયા પ્રકારના કસ્ટમર જૂથને તમે બહુ જ એટલે એની પાસેથી તમે સારા એવા વેચાણની આશા રાખો છો, તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ મૈત્રી ભરી સેવા બરાબર, એટલે સ્ટાન્ડર્ડ ક્વોલિટી તમારે સર્વિસ પૂરી પાડવી પડશે અને પૂરતી જ. કયા ગ્રાહકો અને ગ્રાહક જૂથને મૂલ્ય નક્કી કરવું જોઈએ એટલે કે તેમને પ્રાપ્ત કરવા અને સેવા આપવા માટે કેટલો ખર્ચ થશે. હમણાં જો આપણે સિમ્પલ વાત કરીએ, મૂલ્યનો મતલબ શું થાય? વેલ્યુ. વેલ્યુ એટલે એને કંઈક અમાઉન્ટ હોવી જોઈએ, સમથિંગ નંબર. તો કયા ગ્રાહકો કે કયા જૂથને મૂલ્ય નક્કી કરવું જોઈએ? તો એના માટે સિમ્પલ ફંડા છે, અહીંયા સિમ્પલ લોજિક છે આપણી પાસે કે ગ્રાહકો તો પ્રાપ્ત કરવા અને એને સેવા આપવાનો ખર્ચો કેટલો થશે અને તે કંપનીના ફળમાં તેવું કેવી રીતે અલગ પડે છે. એટલે કંપનીના ફળમાં તેવું કઈ રીતે અલગ પડે છે. એના મતલબ કે કયા પ્રકારનું જૂથ અથવા કયા કસ્ટમર આપણી કંપનીમાં સૌથી વધુ ફાયદો આપે છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. કોઈ બેંક હોય, બેંક, તો બેંકની અંદર આપણે એફડી મૂકીએ છીએ, પછી રિકરિંગ ડિપોઝિટ ખોલાવીએ છીએ, પછી મ્યુચ્યુઅલ ફંડ ખોલાવીએ છીએ. તો આપણે અલગ અલગ બેંકોમાં જઈએ છીએ પણ આપણે એક જ પ્રકારની બેંકને પકડી રાખી હોય અને એક જ બેંકમાં આપણે એફડી પછી લોન લેવાની હોય તો આપણને બેંક સપોર્ટ કરે, મ્યુચ્યુઅલ ફંડ લેવાના હોય તો આપણે અહીંયા રોકાણ કરીએ છીએ, પછી એનપીએસ છે, પીપીએફ છે, આ બધું રોકાણ આપણે કરીએ જે તે બેંકમાં. પણ આવા કસ્ટમર કેટલા કે જેઓ આ બધી જ વસ્તુ એક જ કંપનીમાં લે? તો બહુ જ ઓછા. એનો મતલબ એ થાય કે જ્યારે તમારે કંપનીનું બરાબર કંપનીના ગ્રાહકનું મૂલ્ય જાણવું હોય તો તમારે પહેલા નક્કી કરવું પડે કે તમારી કંપનીમાં કંપનીની બધી પ્રોડક્ટ યુઝ કરતા હોય, બધી જ સેવાઓ લેતા હોય અને વેચાણ એ લોકો કાયમી કરતા હોય, તો એવા ગ્રાહકોની સંખ્યા કેટલી બરાબર. તો એના આધારે તમે નક્કી કરી શકો છો કે તમારા ગ્રાહકનું મૂલ્ય કેટલું છે. કેમ? તો કે સિમ્પલ મેં કીધું ખર્ચો છે, બીજું કઈ નહીં. મૂલ્ય એટલે ખર્ચો, કે ગ્રાહક પ્રાપ્ત કરવા અને સેવા પૂરી આપવા માટે કેટલો ખર્ચો થશે અને એ ગ્રાહક પાસેથી આપણને કેટલું વળતર મળવાનું છે, એટલે કેટલું વેચાણ થવાનું છે. એટલે એની વાત અહીંયા કરવામાં આવી છે. આપણે સૂત્ર આગળ જોઈએ છીએ અને આમ કરવાથી કયા ગ્રાહકો ને અને ગ્રાહક જૂથને નફાકારક છે એ આપણને ખબર પડશે. એટલે કસ્ટમર વેલ્યુ નક્કી કરવા પરથી આપણને ખબર પડશે કે કસ્ટમર ને આપણે કેવી રીતે વેલ્યુ કરવાની છે અને કયો કસ્ટમર આપણા માટે બેનિફિશિયલ છે. બેનિફિશિયલ એટલે નફાકારક છે. કોણ કરવા માટે પેઢીએ ચોક્કસપણે ભરોસાપાત્ર મેટ્રિકનો ઉપયોગ કરવો જોઈએ. એટલે મૈત્રી તમારે જો નક્કી કરવી હોય બરાબર, તો હું એમ કહું છું સિમ્પલ કે જ્યારે તમે કસ્ટમરની વાત કરતા હોય કસ્ટમરની, તો ગ્રાહકોને મૂલ્ય આપણે નક્કી કરવા માટે સિમ્પલ લોજિક આપણી પાસે હોવું જોઈએ કે આપણને થવાનું વેચાણ અને આપણને થવાનો ગ્રાહક મેળવવાનો અને સેવા પૂરી પાડવાનો ખર્ચ, એ બંનેનો જે તફાવત આવશે બરાબર, એને આપણે શું કહી શકાશે? તો કે ગ્રાહક મૂલ્ય કહી શકાશે. હવે એનો જે કન્સેપ્ટ છે, જો એક ઉદાહરણ છે, બહુ શાંતિથી સમજજો. આને શું કહેવાય છે? આજીવન ગ્રાહક મૂલ્ય. આજીવન ગ્રાહક મૂલ્ય એટલે શું? ગ્રાહક મૂલ્ય માપવા માટે આજીવન મૂલ્ય મેટ્રિક ઉપયોગી અને ભરોસાપાત્ર મેટ્રિક છે અને આજીવન ગ્રાહક મૂલ્યની વ્યાખ્યા નીચે મુજબ છે. એટલે ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું કે જેથી આપણને સમજણ પડે કે વ્યક્તિગત ગ્રાહકની ખરીદી દ્વારા પ્રાપ્ત થતી ભવિષ્યની આવક પબ્લિક નફાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે આજીવન ગ્રાહક મૂલ્ય. તમને વ્યાખ્યા પૂછવામાં આવે તો તમારે આ વ્યાખ્યા લખવી પડે કે ભાઈ આજીવન ગ્રાહક મૂલ્ય એટલે શું? તો કે વ્યક્તિગત ગ્રાહકની ખરીદી દ્વારા પ્રાપ્ત થતી આવક અથવા નફો નું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે નેટ પ્રેઝન્ટ વેલ્યુ એટલે આજીવન ગ્રાહક મૂલ્ય. મેં નીચે લખ્યું છે સિમ્પલ વંચાશે
અંદાજિત ગ્રાહકની વાર્ષિક આવક કેટલી છે? તો કે ગ્રાહકની વાર્ષિક આવક 40,000 છે. ગ્રાહક તરફથી કુલ અપેક્ષિત આવક કેટલી છે? તો કે 10 લાખ. બરાબર. પણ કેમ? તો કે એ વ્યક્તિ 25 વર્ષથી વફાદાર છે. ઉપર વાંચો, ગ્રાહકના વફાદારીના અપેક્ષિત વર્ષની સંખ્યા, કે ગ્રાહક કેટલા વર્ષ સુધી આપણી સાથે એ જોડાઈ રહેલો છે. તો 25 વર્ષનો આપણે એસ્ટિમેટ મૂક્યો છે. એટલે 40,000 ગુણ્યા તમે 25 કરો છો તો આપણી પાસે આવે છે કેટલા? 10 લાખ રૂપિયા આવે છે. પછી ગ્રાહક પર પેઢીના થતા નફાનું માર્જિન, ગ્રાહકનું આજીવન મૂલ્ય એટલે 20%. તો જે 10 લાખ રૂપિયા આયા એના 20% કરો એટલે ગ્રાહકનું આજીવન મૂલ્ય, કે આપણને એ ગ્રાહક પાસેથી લાઈફ ટાઈમ વેલ્યુ કેટલી થવાની છે? 2 લાખ થવાની છે. ઋત્વેન અને નિલેશ, ખબર પડી બેટા એક્ઝામ્પલમાં? નિલેશ, હાલો, નિલેશ છે નહીં બેટા? ઋત્વેન, નિલેશ છે બેટા? હા, ઓકે, અવાજ નથી આવતો. એટલે જો, હા, ઓકે ઓકે. એટલે ગ્રાહકનું આજીવન મૂલ્ય એટલે શું? કે આખા કાળ દરમિયાન જો ગ્રાહક 25 વર્ષ સુધી આપણે જોડાયેલો રહેવાનું હોય તો એ 25 વર્ષમાં એ ગ્રાહકનું મૂલ્ય કેટલું આપણે ગણ્યું? તો કે 20%. આપણે નફાનું માર્જિન ગણ્યું છે. આજીવન મૂલ્યના 20% એટલે 10 લાખ રૂપિયાની આપણને આવક થવાની હોય 25 વર્ષમાં, તો એક ગ્રાહક દીઠ આપણને 2 લાખનો ફાયદો થાય છે. આવા કેટલા ગ્રાહકો થતા હોય તો ગ્રાહકનું આજીવન મૂલ્ય આપણે આ પ્રમાણે ગણવી શકાય. પછી વાત આવે છે આજીવન ગ્રાહક મૂલ્યના ફાયદા. તો પહેલી વસ્તુ, ઉપરના વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા મેટ્રિક કરતા આજીવન ગ્રાહક મૂલ્યનું મેટ્રિક, બરાબર, એ વધુ પ્રગતિશીલ અને આગળ વધેલ મેટ્રિક છે. આજીવન ગ્રાહક મૂલ્યની મદદથી કયા ગ્રાહકો વધુ અને ઓછા નફાકારક છે તે શોધી શકાય છે અને તે મુજબ દરેક વ્યૂહરચના ઘડી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો યોગ્ય પેદાશ અને યોગ્ય ગ્રાહકને યોગ્ય કિંમતે પહોંચાડવામાં મદદ કરે છે, જેથી પેઢી અને ગ્રાહકોને લાભ પ્રાપ્ત થાય છે. એટલે જો એક વસ્તુ મગજમાં રાખવાનું, ગ્રાહક માટે છે ને બહુ જ સરળ ભાષામાં આપણે કહી શકીએ, ગ્રાહકને સંતોષ કઈ રીતે આપી શકાય, ગ્રાહકને લાભ કઈ રીતે આપી શકાય. તો કે ગ્રાહકને લાભ થાય, પેઢીને લાભ થાય, એવી રીતે પરિસ્થિતિ કઈ રીતે થઈ શકે? તો કે યોગ્ય સમયે, યોગ્ય કિંમતે અને યોગ્ય પેદાશ એ ગ્રાહકને મળી રહે, બરાબર. એટલે ગ્રાહક પણ ખુશ અને પેઢી પણ ખુશ. એક વસ્તુ વિચારો, મારે ગાડી બુક કરાવવી હોય ત્યારે, બરાબર, તો ગાડી હું બુક કરાવું તો મારે કસ્ટમરને શું વેઇટ કરવાની બહુ આદત નથી હોતી, પણ અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તો અત્યારે યોગ્ય પેદાશ, યોગ્ય કિંમત અને યોગ્ય સમય આપણને એ પ્રોડક્ટ મળવાનું અશક્ય છે. એટલે અત્યારે આપણે કસ્ટમરે સમજવું પડે, બરાબર. પણ નોર્મલ ગ્રાહકને આપણે કયો ગ્રાહક વધુ નફાકારક છે ને કયો ઓછો નફાકારક છે એના આધારે આપણે સ્ટ્રેટેજી બનાવતા હોઈએ છીએ, બરાબર. પણ કસ્ટમરને સાચવવો એ બહુ મુશ્કેલ છે. એટલે આપણે જ્યારે ગ્રાહકને લાભ થાય એનું પહેલું વિચારવું પડે છે અને પછી આપણે વિચારવું પડે છે કે પેઢીને કેટલો લાભ થાય છે. જો પેઢી પોતાનો લાભ પહેલા વિચારશે તો કસ્ટમરને ક્યારે લાભ નહીં આપી શકે, અને કસ્ટમરને લાભ નહીં આપી શકો તો કસ્ટમર મેન્ટેન નહીં થઈ શકે. એટલે એના મતલબ એ કે કસ્ટમર રિટેન્શન જે રેશિયો છે એમાં ઘટાડો થશે, બરાબર. એટલે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડશે. એટલે આજીવન ગ્રાહક મૂલ્ય નફાકારકને વધતા ત્રણેય પરિબળોને એક જ બાબતમાં સાંકળે છે. એટલે આવક જે આજીવન ગ્રાહક મૂલ્ય છે, તો આજીવન ગ્રાહક મૂલ્ય ને વધારતા આ આજીવન ગ્રાહક મૂલ્ય છે એને નફાકારક કઈ રીતે બનાવવું એના માટેના 3 મુદ્દા મહત્વના છે. 1 કે આવકનો ખર્ચ, 2 ખર્ચ, નંબર 3 ગ્રાહક વર્તણૂક. જો ગ્રાહકની આવક ઓછી થશે તો એ ખર્ચો નહીં કરી શકે, જો ગ્રાહકનો ખર્ચ ઓછો થશે તો પણ ખરીદી નહીં કરી શકે, ગ્રાહકનું વર્તણૂક સારું નહીં હોય, કંપની પ્રત્યેનો કઈ બીજો કઈ એને જૂનો કોઈ અનુભવ હોય પૂર્વાગ્રહ અને એના દ્વારા, બરાબર, એ આપણી વસ્તુ નહીં ખરીદતો હોય તો આપણે આજીવન મૂલ્ય અને નફાકારક વધારી શકતા નથી. પણ જો તમારે ગ્રાહકને આજીવન મૂલ્ય નફાકારક બનાવવો હોય તો એના માટે આ 3 પરિબળો મહત્વના છે કે એની આવક તપાસવી પડશે, એની આવકના આધારે આપણે સ્ટ્રેટેજી બનાવવી પડશે, એનો ખર્ચ કરવાની સ્ટ્રેટેજી શું છે ગ્રાહકની,
એના આધારે તમારે સ્ટ્રેટેજી બનાવવી પડશે અને ગ્રાહકની વર્તણૂક શું છે. જે ગ્રાહક આપણી પાસે ખરીદવાનો જ નથી એમ તો એની પાછળ પર પ્રયત્નો કરવાની જરૂર નથી, પણ જે ગ્રાહકો છે ઓલરેડી જે આપણી પાસે વફાદાર છે એ વધુ વફાદાર કઈ રીતે બને એ બાબતો પર ધ્યાન રાખવું પડશે અને તો જ આ ગ્રાહક આજીવન મૂલ્ય નો મુદ્દો એ આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીશું, એના આપણે લાભ લઈ શકીશું. પછી જો તો કે ગ્રાહક આજીવન મૂલ્યના ફાયદા આપણે જોયા. એના પછી બીજો પોઈન્ટ આવે છે આજીવન ગ્રાહક મૂલ્યના પ્રશ્નો. પ્રશ્ન એટલે શું? કોઈ પણ પદ્ધતિ હોય એની ખામીઓ તો હોવાની જ, એટલે આપણે એ બાબત ઉપર ભાર મૂકીએ છીએ કે હવે આ જે ગ્રાહક આજીવન મૂલ્યનો તમે ફાયદો તો જોયો કે ભાઈ એનાથી તમે આ કસ્ટમરનું આજીવન મૂલ્ય વધે તો કંપનીનું વેચાણ વધે, નફો વધે, એની જોડે સંબંધો સારા બની શકે, આ બધું થઈ શકે. પરંતુ હવે એની ખામી શું છે? તો જો આ ખ્યાલનો ઉપયોગ કરવા માટે ઉચ્ચ કક્ષાની વ્યવહાર દક્ષતા જરૂરી છે. હાઈ લેવલની તમારે જે કહેવાય વ્યવહાર દક્ષતા એટલે તમારું ટ્રાન્ઝેક્શન તમે શું કરો છો, હાઉ ટુ ડીલ વિથ ધ કસ્ટમર્સ, how you behave with the customers, બરાબર, and what are the strategy, what are the skills are required to maintain customers. તમારે કસ્ટમરને મેન્ટેન કરવા માટે એક ઊંચા પ્રકારની સ્કિલની જરૂર છે. એટલે આર્ટિસ્ટ જેને કહી શકાય, કસ્ટમરની સામે આવે અને કસ્ટમર એની સામે આમ ગળગળો થઈ જાય એ પ્રકારની તમારી સ્કિલ હોવી જોઈએ. એટલે આ બાબત દર્શાવે છે. અપેક્ષિત મૂલ્ય અંદાજોનું કાર્ય જટિલ છે. એ 25 વર્ષ જ રહેશે એવું કોને કીધું? બરાબર, એ 30 વર્ષ પણ રહે, 15 વર્ષ પણ રહે. એટલે અપેક્ષિત મૂલ્ય ફિક્સ ના હોય. અને બીજું, જ્યારે આપણે અંદાજિત શબ્દ લખતા હોય બરાબર તો એ વાજબી નથી. એટલે અપેક્ષિત મૂલ્ય અંદાજોનું કાર્ય થોડું જટિલ છે, એટલે મુશ્કેલ છે. પ્રપંચી અને છેતરનાર મેટ્રિક તરીકે ઓળખવામાં પણ આવ્યું છે. આ મેટ્રિક્સની ગણતરી કેટલીક વાર ખોટી પડે છે, બરાબર, કેટલીક વાર એ આપણો અંદાજો છે એ ખોટો પડી શકે છે. કોઈ ગ્રાહક ભવિષ્યમાં શું કરશે આપણને કઈ રીતે જાણી શકીએ? નથી જાણી શકતા. કોઈ કસ્ટમર ભવિષ્યમાં શું કરશે વી ડોન્ટ નો. ઇવન હું તમારી સાથે ગમે તો સારું રહું છું, પણ તમે મારી સાથે ભવિષ્યમાં કેવો વ્યવહાર કરશો આઈ ડોન્ટ નો. કસ્ટમર મારે મેન્ટેન કરવા હશે તો હું પેઢી છું, હું બિઝનેસમેન છું, તો મારી કંપનીમાં તમે 10 વર્ષ રોકાઈ શકશો કે 15 વર્ષ રોકાશો કે મને ખબર ન હોય. હા, મારા પ્રયત્નો 100% હશે. યુ હેવ ટુ મેન્ટેન યોર સેલ્ફ એઝ અ કસ્ટમર લાઈફ ટાઈમ ઓર લોંગ ટાઈમ, બરાબર. તો એ મારા પ્રયત્નો હશે. યુ હેવ ટુ મેન્ટેન યોર સેલ્ફ. મારી કંપનીમાં તમારી જાતને અહીંયા રાખવાની છે અને એના બને એટલા પ્રયત્નો હું કરવાનો છું. પણ ગ્રાહક છે, ગ્રાહક બજારનો રાજા છે. તમે એને ચોટલી ના પકડી શકો, તમે એને બાંધી ના શકો. એની જે મરજી, ઓલું કહે કે ધ મેન ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર. એટલે એવું કહી શકાય કસ્ટમર ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર. ગ્રાહક છે ઈચ્છાઓનો રાજા છે, બરાબર. એની ઈચ્છાનો કોઈ અંત નથી. કે ઈચ્છાઓનું પોટલું છે. ગ્રાહક એટલે શું? ઈચ્છાનું પોટલું. એની જે ઈચ્છા થાય ખરીદવાનું છે. તો અલ્ટિમેટલી તમારે એ વસ્તુ મગજમાં રાખવી પડે કે જ્યારે તમે લાંબા સમયનો લાંબી જર્ની જેની આપણે કહી શકીએ છીએ, લાંબી જર્ની, તો કસ્ટમરને આપણે જ્યારે ભવિષ્યની દ્રષ્ટિએ જોતા હોય તો કેટલીક વાર આપણે એના પર વિશ્વાસ ન મૂકવો જોઈએ, કેમ કે કેટલીક વાર એ આપણી જે ભવિષ્યવાણી છે કસ્ટમર માટે એ ખોટી પડતી હોય છે, બરાબર. પછી તે કંપની સાથે લાંબા સમય સુધી ટકી રહેશે કે તેમાં વધારો થશે તે કેવી રીતે અંદાજી શકાય એ આ બાબત નથી. કંપની લાંબા સમય સુધી ટકી રહેશે તેમાં વધારો થશે એ કેવી રીતે અંદાજી શકાય? હવે જો હમણાં આપણે પહેલા શેની વાત કરી? કસ્ટમરની વાત કરી કે ગ્રાહક એ આપણી સાથે લાંબા સમય સુધી ટકી રહેશે એની શું ગેરંટી? તો કે ના, કોઈ ગેરંટી નથી. તો હવે એ જ પ્રશ્ન હું અહીંયા મૂકું છું કે કંપની પણ લાઈફ ટાઈમ ટકશે, બરાબર. એની શું ગેરંટી છે? કે મોડેલ સાથે તમે કહો કસ્ટમર તો સચવા માટે તૈયાર છે, પણ સામે કંપની ના રહેવાની હોય તો, બરાબર. એટલે માધવપુરા બેંક નું ઉદાહરણ લો તમે, બરાબર. સુભિક્ષા મોલ લો. આજે બંધ થયેલી કંપનીઓ છે માર્કેટમાં, બરાબર. આબા ડેરી, આ બધું બંધ થયેલી જે મિલો છે, બંધ થયેલી જે કંપનીઓ છે, એના તમે ઉદાહરણ લો તો એમને જયારે શરૂ કર્યું હોય ત્યારે એ લોકોનો કન્સેપ્ટ સાતત્યનો જ હોય કે લોંગ ટર્મ આપણે ધંધો કરીશું આમ, પણ પરિસ્થિતિ આવે એટલે ધંધો બંધ કરવો પડે. તો પ્રશ્ન એ છે કે તમે કંપની લાંબા સમય સુધી ટકી રહેશે એનો પણ તમે અંદાજો તાળો મેળવી શકતા નથી. એટલે આ મૂલ્ય, આ જે વેલ્યુ તમે જે આજે સૂત્ર આપણે મૂક્યું છે, આજે કન્સેપ્ટ મૂક્યો છે, અહીંયા ખામી આ છે કે કસ્ટમરનું પણ આપણે ભવિષ્ય બાકી નથી શકતા અને કંપનીનું પણ આપણે ભવિષ્ય બાકી શકતા નથી કે ભાઈ કંપની ક્યાં સુધી ટકશે અને ગ્રાહક ક્યાં સુધી ટકશે. અને આ બાબતમાં કહી શકાય કે સંચાલકો ભવિષ્યનું ગ્રાહક મૂલ્ય જાણવા માટે આજીવન ગ્રાહક મૂલ્યનો ઉપયોગ કરવા માટે ઉત્સાહિત હોતા નથી. એ લોકો
ને આ બધી બાબતોથી ખબર એ લોકોને ખબર જ હોય છે કે કસ્ટમર એ લોકોને બે વસ્તુ પર વિશ્વાસ ના હોય, કાં તો પોતાના પર ના હોય, કાં તો કસ્ટમર પર ના હોય, તો જ કંપની બંધ થતી હોય. બરાબર, એટલે એની વાત રજૂ અહીંયા થાય છે. પછી વર્તમાન ગ્રાહકોની વર્તમાન નફાકારકતા બાબતે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ભવિષ્યમાં આપણને કેટલું વળતર આપશે તો બે નંબરની વસ્તુ છે, પણ ભવિષ્ય કરતા વર્તમાનમાં આપણી પાસે કેટલા કસ્ટમર છે અને એ કેટલા નફાકારક છે એ બાબત પર જો આપણે ધ્યાન રાખીએ, બરાબર, તો એ વધુ સારું અનુકૂળ કહી શકાશે. એટલે ભવિષ્યની નફાકારકતા બાબતે આપણે ધ્યાન રાખતા નથી, એનો મતલબ કે ભવિષ્ય કોઈ જોયું નથી અને ભવિષ્યમાં કઈ થવાનું છે આપણે ખબર પડવાની નથી. એટલે અહીંયા સિમ્પલ સામાન્ય રીતે તેઓ ભવિષ્યમાં કયા ગ્રાહકો સૌથી વધુ મૂલ્યવાન છે કે સૌથી ઓછા મૂલ્યવાન છે તેને શોધવા પર આધાર રાખે છે. કંપની આ એક સ્ટ્રેટેજી નક્કી કરી લે કે કંપની પાસે કેટલા ગ્રાહકો, બરાબર, કેટલા ગ્રાહકો એ સારા એટલે સારો મૂલ્ય ધરાવે છે, જે લાંબા સમય સુધી ટકશે અને વધુ ખરીદી કરશે એ મૂલ્યવાન. અને બીજું કયા ગ્રાહકો એવા છે જે ઓછા મૂલ્યવાળા છે, એ ઓછા મૂલ્યવાન છે, જે આપણે ત્યાં ઓછી ખરીદી કરવાના છે અથવા એ ટેમ્પરરી ખરીદી કરવાના છે અથવા એ લોકો કંપની બદલી છે. તો જો ગ્રાહક આજીવન મૂલ્યનો આપણે કન્સેપ્ટ જોયો, તો અહીંથી આપણે એક વસ્તુ શીખો તમે કે જ્યારે તમે કંપની ની આ વાત કરતા હોય તો આપણને આ વસ્તુ ખબર પડવી જોઈએ કે હું જ્યારે આ ડિસ્કશન કરી રહ્યો છું